નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લે આપને જુદી જુદી બેઝિક કન્સેપ્ટ જોતા હતા ભૌતિક વિજ્ઞાનની અંદર. એમાં જુદી જુદી 5 ભૌતિક રાશિઓ વિશે આપણે અભ્યાસ કર્યો, જેની અંદર પથ લંબાઈ કે આ ભૌતિક રાશિની અંદર પથ લંબાઈ, પછી સ્થાનાંતર, ત્રીજી ઝડપ, ચોથી વેગ અને પાંચમી ભૌતિક રાશિ પ્રવેગ. તો આવી જુદી જુદી 5 ભૌતિક રાશિ વિશે આપણે જોયું. તો આ 5 ભૌતિક રાશિની વ્યાખ્યાયિત કરતી ઘટના પથ લંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર, ઝડપ, વેગ અને પ્રવેગ, એ બધી જ માહિતી આપણે મેળવી ગઈ. હવે કોઈ પણ તંત્ર એટલે પદાર્થ જેનો આપણે અભ્યાસ કરતા હોય, જો ગતિ કરતું હોય તો સંપૂર્ણ ગતિ માટે એના વિશે માહિતી મેળવવી હોય તો માહિતી મેળવવા માટે જો એના માટે સમય અને સ્થાન, સમય અથવા વેગ, એનો જો ગ્રાફિકલ માહિતી દોરવામાં, ગ્રાફ દોરવામાં આવે તો એની સરળતાથી તમે એની માહિતી મળી શકે. તમે કદાચ મેચ જોતા હશો, 2020 કે હોય કે ગમે તે મેચ હોય, આ મેચની અંદર મેચનું સંપૂર્ણ માહિતી તમારે મેળવવી હોય અને ફટાફટ માહિતી મેળવવી, ઝડપથી માહિતી મેળવવી, તો એના માટે મેચનો તમે ગ્રાફ જોઈ લ્યો તો એના ઉપરથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય. કે ધારો કે તમને મેચ માટે અહીંયા રન અને આ બોલની સંખ્યા તો વિકેટ, ઓવર કે આ રન અને આ બોલની સંખ્યા હોય અથવા ઓવર હોય, 0 હોય, 6 મતલબ પહેલી ઓવર, 12, આમ 6-6ના ગાળે લેતા જાઓ અને અહીંયા રન એ થતા હોય કે ધારો કે આ પ્રકારનો ગ્રાફ છે, આ પ્રકારનો, અને અહીંયા તો કે ડોટ કરેલા હોય, બોલ કરેલા હોય, તો આ ગ્રાફ શું દર્શાવે તો કે જેમ ઓવર વધે એમ પહેલાં રન ઝડપથી વધે, પછી ધીમા વધે, અહીંયા વળી ઝડપથી વધે, વળી અહીં ધીમો વધારો થાય. બીજું બોલની નિશાની કરેલી હોય તો એ વિકેટ દર્શાવે કે આટલી ઓવર એક વિકેટ ગઈ, ત્યાં બીજી, ત્રીજી, ચોથી, આમ અલગ અલગ તમે સંપૂર્ણ માહિતી ખાલી એક ગ્રાફ જોઈ અને મળી શકે. ગ્રાફની અંદર ઘણા બધા પ્રકાર હોય. તમે કદાચ સમાજની અંદર ગ્રાફ વિશે જોયું હશે, સ્તંભ આલેખ હોય, બરાબર, તો એમાં સ્તંભ ઉપર સ્તંભ લગાવેલા હોય, પછી સુરેખા મતલબ રેખા ટાઈપ આલેખ હોય, આખી ગોળાકાર પ્રકારનો આલેખ હોય, જુદા જુદા ઘણા બધા પ્રકારના આલેખ શક્ય બને. તમે કદાચ કોમ્પ્યુટરની અંદર આના વિશે વધુ માહિતી ભણ્યા પણ હશો કે કોઈ પણ માહિતી હોય એનું એનાલિસિસ, વિશ્લેષણ, એની સંપૂર્ણ માહિતી જો તમારી પાસે ગ્રાફ હોય તો ગ્રાફિકલ રીતે ઝડપથી મળી શકે, ગ્રાફિકલ રીતે ઝડપથી મળી શકે. તો આવી માહિતી એ તમારે જો મેળવવી હોય તો ગ્રાફિકલ રીતે ઝડપથી તમને મળી શકે. જો તમારી પાસે ગ્રાફ હોય તો ગ્રાફની મદદથી તમે કોઈ પણ ભૌતિક રાશિ એનો સમય સાથેનો સંબંધ ઝડપથી મળી શકે. તો આવો સંબંધ મેળવવો હોય તો પહેલાં તો તમારે પ્રાયોગિક રીતે એના રીડિંગ લેવા પડે અને રીડિંગ લઈ અને પછી તમે કેલ્ક્યુલેશન કરી શકાય. એના ઉપરથી ગ્રાફ જોતા વેત તમને ઝડપથી ફટાફટ માહિતી મળી જાય. સંપૂર્ણ ગ્રાફ ઉપરથી સમગ્ર ગતિની માહિતી મળી જાય. ધારો કે કોઈ વ્યક્તિ મોરબીથી નીકળીને અમદાવાદ જાય, મોરબીથી નીકળીને અમદાવાદ જાય, તો એના માટેની ગતિનું વર્ણન કરવું હોય કે અમદાવાદ સુધી પહોંચ્યો, ત્યાં સુધી એને જે ધારો કે 4 વ્હીલ લઈને નીકળો હોય તો ક્યારે એનો વેગ વધુ હતો, ક્યારે વેગ ઓછો હતો, ક્યારે એ રસ્તામાં ઊભો રહ્યો હતો, એની બધી માહિતી તમને મળે. તમે કદાચ 10માની અંદર જો આંકડાશાસ્ત્ર ભણ્યા હોય તો આંકડાશાસ્ત્રની અંદર આ બધી જ વસ્તુ આવે. આમ તો ઘણા બધાએ તો ઓનલાઈન જ ભણ્યા, 10મું આખું લગભગ ઓનલાઈન જ, થોડું ઘણું વચ્ચે ચાલુ થયું હતું, પણ
લગભગ એની અંદરથી તમે વ્યવસ્થિત ભણ્યા હશો. એમાં તો મને એવું નથી લાગતું 20-25% વિદ્યાર્થી વ્યવસ્થિત ભણતા હોય, કારણ કે તમે જે લેસન મોકલાવો એના ઉપરથી જ ખ્યાલ આવે કે જેટલી સંખ્યા એટલું હોમવર્ક આવતું નથી આપને આપી. ભલે તમને 10મામાં માસ પ્રમોશન મળી ગયું, કદાચ 11મામાં મળે, પણ એવી આશા રાખીને બેઠા ન રહેતા 12મામાં મળશે. એટલે ખાસ તૈયારી થોડીક કરજો. 10મામાં તમે આંકડાશાસ્ત્ર ભણ્યા હતા, તો આંકડાશાસ્ત્રની અંદર આ બધી વસ્તુ તમે માહિતી મેળવતા, તો એના માટે ધારો કે કોઈ એક વ્યક્તિ મોરબીથી અમદાવાદ જાય, અથવા ધારો કે મોરબીથી રાજકોટ જાય, કે વાંકાનેર જાય, કે ટંકારા જાય, XYZ ગતિ કરે, તો એના માટે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવાનો. દોરો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો. તો આની અંદર આપને જો નિયમિત ગતિ હોય તો કેવા પ્રકારનો ગ્રાફ મળે, અનિયમિત ગતિ હોય તો કેવા ગ્રાફ મળે. તો પહેલાં અંતર લે. જો આનો ગ્રાફ દોરવો હોય તો પહેલાં અંતર એ મીટરમાં સ્મોલ m દર્શાવશે. પછી બીજો એક કોષ્ટક આપણે બનાવશે, એ સમય અથવા પહેલાં સમયગાળો લે અને પછી અંતર લે. ધારો કે તમે બાઇક કે કાર લઈને નીકળ્યા, તો એની અંદર જો તમારી પાસે બે વસ્તુ શક્ય બની શકે. એક સમય સેકન્ડમાં, એને સ્મોલ s વર્ષ, પછી અંતર જે મીટરમાં સ્મોલ m વડે દર્શાવશે. તો આના માટે જો ધારો કે તમે કારમાં બેઠા અને સ્ટોપવોચ સ્ટાર્ટ કરો, એટલે સ્ટોપવોચનો સમય 0 બતાવે. અંતર ધારો કે સ્પીડોમીટર હે, એને 0 એ સેટ કરી દો. બરાબર. ગાડીની અંદર 2 વ્હીલ હોય કે 4 વ્હીલ, ઘણા બધા 2 વ્હીલની અંદર 0 સેટ કરી શકો ઓપ્શન હોય, બધામાં નથી હોતો. 4 વ્હીલમાં તો આવું હોય જ કે તમે તમારી જે ટૂર છે એ કેટલા કિલોમીટર થાય એના માટે 0 સેટ કરી શકો. તો સમય 0 રાખો. સમય 0 રાખશો, અંતરે ધારો કે 0. પછી 5 સેકન્ડ માટે તમે અંતર નોંધો, અથવા 10 સેકન્ડ માટે અંતર નોંધો. ધારો 10 સેકન્ડ માટે અંતર નોંધો, તો 10 સેકન્ડ માટે આનું અંતર ધારો કે મીટરમાં નોંધાણું એ તો કે 20 મીટર જેટલું અથવા 40 મીટર જેટલું નોંધાણું. પછી વળી પાછી 10 સેકન્ડ થાય એટલે એમાં બતાવશે 20, તો આ અંતર નોંધાણું 80. પછી તો કે 30 સેકન્ડ થાય, તો કે આ અંતર નોંધાણું 120. 40 સેકન્ડ થાય તો આ અંતર નોંધાણું 160. તો આ રીતે તમે અંતર મીટરમાં નોંધતા જાઓ કે 0 માટે 0, 10 માટે 40, 20 માટે 80, 30 માટે 120 અને 40 માટે 160. તો આ અંતર તમે નોંધતા જાઓ. તો આના માટે જો તમે જે અંતર નોંધ્યું એ અંતર અને સમયગાળો એનો જો ગ્રાફ બનાવો, તો અંતર પહેલું જે હંમેશા આ એક્સ યામ લ્યો, આ વાય યામ લ્યો, આના ઉપર સમયનો સમય લઈ ટી સેકન્ડમાં, અને આમાં અંતર ડી મીટરમાં, અંતર ડી એ મીટરમાં લે. તો આની માટે જો એક્સ યામ લઈ એ 0, પછી 1 સેન્ટીમીટર. તમે કદાચ ગ્રાફ પેપર જોયું હોય, 10મામાં ગ્રાફ પેપરનો ઉપયોગ કર્યો હશે સ્ટેટિસ્ટિકમાં, આંકડાશાસ્ત્રમાં, તો ખ્યાલ હશે. અહીં 0. પછી સમય આપને જો 0, 10, 20, 30, 40 એવું લઈ લે. આ 10, 20, 30, 40, 50 અને સ્કેલમાં આપ લખી કે એક્સ યામ 1 સેન્ટીમીટર બરાબર 10 સેકન્ડ.
एक्स याम 10 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર જેટલું અંતર લઈ તો એ 10 સેકન્ડ જેટલો સમય અને વાય યામ 1 સેન્ટીમીટર બરાબર ધારો કે અહીંયા 1 સેન્ટીમીટર એટલે અહીંયા ધારો કે 20થી લઈ અથવા 40થી લઈ 40 છે પછી 80 120 છે 160 છે XYZ કે 1 સેન્ટીમીટર 40 મીટર કે 0થી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 4 તો 1 સેન્ટીમીટર 40 મીટર જેટલું લે આ યામ ભૂમિતિ આખી થઈ. હવે આની અંદર જો આ રીતે આખું ગ્રાફની અંદર કોષ્ટક હશે આ 200 થઈ જશે આ રીતે તમને આની અંદર આવા ખાના જોવા મળે. તો આ રીતે તમને આખો એક ગ્રાફ પેપર મળે. તો આ ગ્રાફ પેપરની અંદર ધારો કે તમારું પહેલું જે રીડિંગ છે એ 0 એ 0 એટલે એ આ સ્થાન પાસે 2 0 અહીંયા પછી 10 સેકન્ડ આના ઉપર જાઓ ત્યારે અહીં કેટલું મળે 40 તો એક ટપકો અહીંયા કરો આ સ્થાન પાસે પછી 20 સેકન્ડ 80 આ 20 સેકન્ડ આમ આ 80 તો એક ટપકો અહીંયા કરો 30 સેકન્ડ 120 તો આ 30 સેકન્ડ આ 120 એક ટપકો અહીંયા કરો 40 સેકન્ડે તો આ 40 સેકન્ડ અને 160 તો આનો તમે ગ્રાફ દોરો તો આ પ્રકારનો આખો એક ગ્રાફ તમને મળે. આ પ્રકારનો ગ્રાફ મળે સુરેખા મળે સીધી લાઇનિંગ મળે. તો આ જે સુરેખા મળી એ સુરેખા માટે તો કે ઢાળ વ્યાખ્યાયિત કરવાનું અને એ સુરેખા જો મળતી હોય તો એનો મતલબ તમને એવું દર્શાવે કે આ નિયમિત ગતિ છે. જો આ સુરેખા હોય તો શા માટે જો તો કંઈ 10 સેકન્ડનો ગાળો હોય તો 40 મીટરનું અંતર કપાય. અહીં જો 10 સેકન્ડ 20માંથી 10 બાદ કરો તો 10 સેકન્ડ તો અહીં જો 80માંથી 40 બાદ કરો તો 40 મીટરનું અંતર અહીં 10 સેકન્ડ અહીં 40 મીટરનું અંતર અહીં 10 સેકન્ડ 40 મીટરનું અંતર. તો આ ગ્રાફ નિયમિત ગતિનો ગ્રાફ છે. આ ગ્રાફ કેવો છે નિયમિત ગતિ નો છે નિયમિત ગતિ દર્શાવે. આ ગ્રાફ શું દર્શાવે નિયમિત ગતિ દર્શાવશે. બીજી આ ગ્રાફની એક લાક્ષણિકતા હોય અને એ લાક્ષણિકતા છે એ ઢાળ. ઢાળ એટલે જો tan થીટા જ કહી શકાય. tan થીટા એટલે તો કે આ લાઇનિંગ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો tan થીટા અથવા tan થીટા એટલે તમે એવું કહી શકો સામેની બાજુ આ કાટકોણ ત્રિકોણ આખું લઈ લ્યો આ કાટકોણ ત્રિકોણ લ્યો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ સામેની બાજુ આ પાસે તો સામેની બાજુ શું થશે જો તો કે આ યામ અંતરનો છે તો સામેની બાજુ અંતર થશે પાસેની બાજુ સમય થશે તો અંતરના છેદમાં સમય થાય. અંતર એટલે આ કેટલું અંતર થશે તો કે 0 થી 120 ધારો કે આના માટે ઢાળ આપવું હોય અને અંતરના છેદમાં સમય એને વેગ પણ અથવા ઝડપ પણ કહી શકાય. એટલાની જે ઢાળ મળશે એ ઢાળ તમને ઝડપ નામની રાશિ બતાવે કે સામેનો ભાગ અંતર છે અને આ ભાગ સમય છે. અંતરના છેદમાં સમય એ tan થીટા મળે. તો આનો મતલબ જો આ ખૂણો જેમ વધુ એમ ઝડપ વધુ ખૂણો જેમ ઓછો એમ ઝડપ ઓછી. આના માટે આપણે કેવું હોય તો tan થીટા બરાબર ઢાળ કેટલો મળશે આ ઉદાહરણ માટે તો કે tan થીટા અથવા ઝડપ v કઈ તો અંતર એટલે 100 ને 200 અહીં ધારો કે 200 લેવું હોય તો 200 લઈ શકો જેટલું લેવું એટલું 60 લેવું હોય તો 60 આ 200 લ્યો તો છેદમાં 50 આવશે તો આ દૂર થશે 5 ચોક 20 4 મીટર પર સેકન્ડ. પછી કોઈને ઈચ્છા થાય કે આવડું આપણે નથી લેવું તો 160ના છેદમાં 40 મૂકો તો હાલે. કોઈને ઈચ્છા થાય કે આટલું જ કાટકોણ ત્રિકોણ લેવું તો સામેની બાજુ 80 પાસેની બાજુ 20 80ના છેદમાં 20 મૂકો તો હાલે. કોઈને એવી ઈચ્છા થાય
કે આપણે આટલો જ કાટકોણ ત્રિકોણ લેવો તોય હાલે. સામેની બાજુ 40, 40ના છેદમાં પાસેની બાજુ 10 તોય હાલે. તો અહીંયા જો દરેક જગ્યાએ ખૂણો અચળ છે. આ દરેક જગ્યાએ ખૂણાનું મૂલ્ય કેવું છે? અચળ. તમે નાનો ત્રિકોણ લ્યો, મોટો ત્રિકોણ લ્યો, આ ખૂણો બદલતો જ નથી. તો આવી ગતિ હોય, નિયમિત ગતિ હોય, આમાં ઝડપ જો અચળ હશે, ઝડપ કેવી હશે? અચળ. આને તમે આમે લખી શકો d/t બરાબર ઝડપ v, તો d બરાબર vt. તો d ઇઝ પ્રોપોર્શનલ ટુ t. જો અંતર સમયના સમપ્રમાણમાં હોય, કારણ કે આમાં ઝડપ અચળ જ છે, ઢાળ, ઝડપ એટલે ઢાળ, કોઈ પણ સમય ખૂણો અચળ છે, તો એનો મતલબ અંતર જો સમયના સમપ્રમાણમાં હોય અથવા સમય અંતરના સમપ્રમાણમાં હોય તો આવી ગતિ નિયમિત ગતિ થાય. અને આમાં ઢાળ છે, એ ઢાળ tan θ બરાબર જો અચળ હોય તો નિયમિત ગતિ થાય. જો આ અચળ હોય, ઢાળ અચળ હોય તો નિયમિત ગતિ થાય. એટલે નિયમિત ગતિ માટે તમે આ રીતે ઉદાહરણ આપી શકો. એનો ગ્રાફ હંમેશા સુરેખ મળે. એટલે જો કોઈ પણ ની ગતિનો ગ્રાફ જો સુરેખ હોય તો એનો ઢાળ છે એ હંમેશા અચળ હોય. ઢાળ હંમેશા કેવો હશે? અચળ હશે. અને એ નિયમિત ગતિ ગણી શકાય. હવે જો આના થોડાક ઉદાહરણ આપું, એ એક્સરસાઇઝ આપું કે અથવા તમને ઉદાહરણ જ કહું એટલે વધુ ખ્યાલ આવે, પછી તમને બાકી વધુ માહિતી આપીશ. કે ધારો કે એક ગ્રાફ આ પ્રકારનો હોય, એક ગ્રાફ ધારો કે અંતર વિરુદ્ધ સમયનો, ધારો કે આ સમય t અને આ અંતર d. એક ગ્રાફ માટે આ પ્રકારનો હોય, બીજો ગ્રાફ આ પ્રકારનો, અને ત્રીજો ગ્રાફ આ પ્રકારનો. તો આ a b c જુદા જુદા 3 પદાર્થ ગતિ કરે. એ 3 પદાર્થ માટે ગ્રાફ આ રીતે આપેલા. આ ખૂણો તમને 30 નો આપ્યો છે, આ ખૂણો છે એ 45 નો આપ્યો, x અક્ષ સાથે ખૂણો છે, અને આ જે ખૂણો છે એ 60 અંશનો આપેલો છે. આ x અક્ષ સાથે બનાવેલો ખૂણો 60 અંશ. તો તમને જો આ સુરેખ ગ્રાફ મળે એનો મતલબ આ ગતિ કેવી છે? નિયમિત ગતિ છે. આ ગતિ નિયમિત ગતિ છે. જો સુરેખ મળે ગ્રાફ તો હંમેશા નિયમિત ગતિ તમે કહી શકો, સુરેખ હોય તો. પણ જો બધા માટે એક અક્ષ સાથે બનાવેલા ખૂણા જુદા છે, એનો મતલબ ઢાળ જુદા છે, tan 30 આવે, tan 45 આવે, tan, તો આના માટે જો પહેલે એ પદાર્થની ગતિ માટે અહીંયા જે ઢાળ એ પદાર્થની ગતિ માટે, તો કે એ પદાર્થની ગતિ માટે તમે શું કહી શકો? એ પદાર્થ માટે ઢાળ અથવા tan 30, તો આ ઢાળ એટલે ઝડપ જ કહી શકો, v જ કહી શકાય. અને tan 30 એટલે કેટલા થશે? તો 1/√3. પછી બી પદાર્થ માટે તો કે v એટલે tan θ, tan 45, tan 45 એટલે કેટલા થશે? 1 મીટર પર. અને સી પદાર્થ માટે v, આ એ પદાર્થ માટે, બી પદાર્થ સી, tan 60, tan 60 એટલે √3. ખાસ તૈયાર કરી લેવાનું. જો એક કોષ્ટક, આમ તો મેથેમેટિક્સમાં હિતેશભાઈએ તમને આખું કોષ્ટક ને સાઇન કોસની બધી માહિતી આપી હશે, 10મામાં પણ આવતી. સાઇન 30ની કિંમત, સાઇન 45, 60 અને 90, એ જ રીતે કોસ 30, 45, 60 અને 90, અને tan 30, 45, 60 અને 90. આની કિંમત ખાસ યાદ રહે. તો tan 30ની કિંમત એ પહેલા પદાર્થનો વેગ થાય, તો પહેલા પદાર્થ ના આના માટે આવશે, અહીંયા જો બદલાવી નાખું, આને ABCD કહી દો, આને A, B અને C કહી દો. એટલે પહેલા પદાર્થ માટે 30નો ખૂણો આવશે, પહેલા પદાર્થ A માટે કેટલો ખૂણો આવશે? 30નો, B માટે 45, C માટે 60. તો સૌથી વધુ આમાં ઝડપ કોની હશે? તો કે C પદાર્થ, કારણ કે 60નો ખૂણો બને, tan 60 એટલે √3, તો આની ઝડપ વધુ હશે.
આની ઝડપ ખૂણો ઓછો છે તો ઓછી, આની ઝડપ એનાથી ઓછી, કારણ કે tan 30ની કિંમત 1/√3 થાય, 45 માટે 1. તો આમ તમે જો કે જુદા જુદા પદાર્થ માટે કોની ઝડપ વધુ હશે એ કહી શકો. પણ આ બધી જ ગતિ નિયમિત, કે આમાં ઝડપ અચળ જ રહીએ, આ ઝડપ અચળ, એટલે ત્રણ પદાર્થની ઝડપ અચળ જ છે પણ જુદી જુદી છે. ત્રણેય પદાર્થ કેવી ગતિ કરે જુદી જુદી. એક સાયકલ છે, એક બાઇક છે અને એક કાર છે. તો સાયકલની ધારો કે ઝડપ ઓછી હોય, બાઇકની એનાથી વધુ, અને કાર એથી પણ વધુ ઝડપે ગતિ કરે, એવું તમે કહી શકો. એટલે સાયકલ, બાઇક અને કાર, તો એ દરેક માટે ઝડપ અલગ અલગ છે પણ બધી નિયમિત ગતિ છે. હવે ધારો કે અનિયમિત ગતિ કોને કહેવાય? આમાં જો કે સમાન સમયગાળામાં કાપેલો અંતર સમાન હોય તો આ ગતિ નિયમિત હતી. અનિયમિત ગતિ માટે આપણે આપવું હોય તો એનો ગ્રાફ કેવો હોય અને કઈ રીતે શક્ય બને એના વિશે હવે જોઈએ. પછી તમને થોડીક એક્સરસાઇઝ આપીશ. તો ધારો કે 0 સેકન્ડમાં 0, 10 સેકન્ડમાં 40, 20 સેકન્ડમાં ખાલી અહીંયા 50નું જ અંતર કાપે, પછી 30 સેકન્ડમાં તો કે 90 મીટર, અને 40 સેકન્ડમાં તો કે 250 મીટરનું અંતર. તો અહીંયા જો આ પ્રકારનું અંતર, તનો ધારો કે તમે ગ્રાફ બનાવો, ધારો કે આ સમય t 0, આ 10, 20, 30, 40 અને 50, આ સમય સેકન્ડ, અને આ અંતર 40, 80, 120, 160, 200, 240 અને 260. તો આ રીતે તમે લ્યો. આ અંતરમાં અંતર ડી, બરાબર, આ અંતર ડી. તો આના માટે જો ગ્રાફ તમે બનાવશો તો કેવો મળશે? તો કે 0, આમાં જો એક્સયામ હે, એક્સયામ 1 સેન્ટીમીટર બરાબર 10 સેકન્ડ, અને વાયયામ 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર. તો હવે જો 10 એ 40, એટલે આમ 40 અને આમ 10, એક ટપકું અહીંયા મળશે. 20 એ 50, એટલે આમ 20, અને 50 ક્યાં થાય? તો કે જો આની અંદર 4 વિભાગ કરના, આ 40, 50, 60, 70 અને 80, તો આ સ્થાન પાસે મળશે ટપકું, આ સ્થાન પાસે લગભગ આપને મળશે, અહીંયા ટપકું મળશે. પછી 30 એ 90, આ 30 એ 90, આમ તમે જાઓ, આ 30 થયું, 90 ક્યાં મળે? તો કે 80ની સહેજ ઉપર, આ 80ની સહેજ ઉપર મળે, કારણ કે આ 80 છે, આ 90, 100, 110 અને 120 થાય. પછી 40 એ 250, 250 ક્યાં થાય? તો કે આ 240 અને 250 અહીંયા થતું હોવું જોઈએ, અહીંયા 280 આવશે, 280, તો આ સ્થાન પાસે થાય, અહીંયા 40, તો એક ટપકો અહીંયા મળશે. તો આનો જો ગ્રાફ દોરો તો આવો મળે. પહેલાં આ પ્રકારનો ગ્રાફ, પછી આ પ્રકારનો ગ્રાફ મળશે. તો આ જો ગ્રાફ હું દર્શાવે, આમ ગ્રાફ તમને જે દર્શાવશે, ગ્રાફની અંદર પહેલાં તો કે નાનો ફેરફાર, એટલે કે મોટો ફેરફાર થયો, પછી અતિ નાનો ફેરફાર થયો, પછી ઝડપથી ગ્રાફ વધ્યો તો ઝડપથી મોટો ફેરફાર થયો, આ ફેરફાર બહુ મોટો દર્શાવે. તો આના માટે જો ઢાળ દર્શાવો, ઢાળ એટલે tan θ અથવા ઝડપ v જ કહી શકે. તો પહેલાં જો ખૂણો લગભગ 40-45 જેવો હશે, પછી એક શખ્સ સાથે ખૂણો ઘટી ગયો, પછી એક શખ્સ સાથે ખૂણો વધ્યો, પછી ઝડપથી વધ્યો, જો ખૂણાના મૂલ્યમાં ઝડપથી વધારો થયો. તો આમાં તમે જો અહીંયા ઢાળ મેળવો એ અલગ થાય, સામેની બાજુ પાસે, આના માટે ઢાળ અલગ મળે, આના માટે અલગ મળે, આના માટે અલગ મળે, આના માટે અલગ. તો દરેકના ખૂણા જો અહીંયા આલ્ફા, અહીંયા ખૂણો બીટા કંઈ, અહીંયા ગિયામાં કંઈ, અહીંયા ડેલ્ટા, અહીંયા એના સિવાયનું ધારો કે આલ્ફાબેટ થીટા આપી દો. તો અલગ અલગ જો ખૂણો છે એ દરેક જગ્યાએ ખૂણાના મૂલ્ય અલગ અલગ છે.
તો અહીંયા ખૂણો સૌથી મોટો બનાવે તો અહીંયા ઝડપ સૌથી વધુ હશે. અહીંયા ઝડપ એનાથી ઓછી, અહીંયા ઓછી, અહીંયા સૌથી ઓછી, વળી અહીં વચ્ચેની ઝડપ હશે. તો આવો જો ગ્રાફ મળે અનિયમિત આકારનો, સુરેખા ન હોય, અનિયમિત આકારનો આખો ગ્રાફ મળે, તો આ ગ્રાફ એવું સૂચન કરે કે આ ઝડપ છે એ અનિયમિત છે. આ અનિયમિત ગતિ દર્શાવે. આ પ્રકારનો ગ્રાફ કેવી ગતિ દર્શાવશે? અનિયમિત. તમે મેચ રમતા હોય તો એમાં જોયું હશે રન અનિયમિત થતા. રન અનિયમિત એટલે પહેલી ઓવરની અંદર 10 રન હોય, બીજી ઓવરમાં 2 રન થાય, ત્રીજી ઓવરમાં 5 રન થાય, ચોથી ઓવરમાં 50 રન થાય. થઈ શકે એવું, 50 રન તો ક્યારે થયા નથી. પણ ધારો કે 6 દડા હોય તો 6 6 તો 36 રન થાય, 50ને બદલે ધારો કે 36 રન થાય. આમ જુદી જુદી ઓવરમાં ધારો કે જુદા જુદા રન હોય, તો અમુક ઓવરમાં એવું ગયું હોય કે આખી ઓવર ખાલી ગઈ, તો એ અનિયમિત રન કહેવાય. પણ પહેલી ઓવરમાં 5 રન, બીજી ઓવરમાં 5 રન, ત્રીજી ઓવરમાં 5 રન, ચોથી ઓવરમાં 5 રન, દરેક ઓવરમાં 5 રન થાય, તો એ જે રન બનવાની પ્રક્રિયા નિયમિત ગણી શકાય. કે દરેક ઓવરે 5 રન બને તો એ નિયમિત. અનિયમિતની અંદર તો કેમાં નક્કી ન હોય, ક્યારેક બનશે, ક્યારેક વધુ બનશે, ક્યારેક ઓછા થશે. તો આ પ્રકારની ગતિ છે એ અનિયમિત ગતિ છે. એટલે અનિયમિત ગતિ તમે આ રીતે આપી શકાય. પછી ઘણી વખત જો એવું થાય કે ધારો કે અહીંયા એવી કન્ડિશન આવે કે અહીંયા 40 મીટરનું અંતર હતું, અહીંયા 40 મીટરનું અંતર, અહીંયા 40 મીટરનું, વળી પાછું અહીંયા તો કે 80 મીટરનું અંતર થાય. આવું આ પ્રકારનું અંતર હોય તો આનો ગ્રાફ કેવો બને? અનિયમિત ગતિ વિશે તો તમે જોઈ ગયા. તો ધારો આનો ગ્રાફ કેવો બને? તો 10 આ સ્થાન પાસે જો ટપકું, પછી 20 તો 20 40 અહીં ટપકું, 30 માટે ટપકું, અને પછી 40 માટે સીધું 80, 40 માટે 80. તો આની અંદર જો આ પ્રકારનો ગ્રાફ, આ પણ અનિયમિત ગતિ છે. આ પણ કેવી ગતિ છે? અનિયમિત. પણ આટલા ભાગમાં જો અંતર વધતું જ નથી તો એનો મતલબ સ્થિર અવસ્થામાં છે. એટલે ધારો કે અહીંથી તમે કોઈ ટંકારા જાઓ તો ટંકારાની અંદર વચ્ચે ધારો કે કોઈ હોટલે ઊભા રહી ગયા, પીઝા ખાવા, બર્ગર ખાવા, XYZ કે કોઈ વસ્તુ ખાવા, સમોસા ખાવા ઊભા રહી ગયા, તો અમુક સમય માટે તમારું કાપેલું અંતર શું હશે? 0. તો આવો ગ્રાફ હોય એ શું દર્શાવે? તો અહીંયા સુધી ગતિ થાય, પછી અહીંયા સુધી ગતિ જ નથી થતી, વળી પાછી અહીંયા ગતિ થાય, ફરી પાછો આવો જ ગ્રાફ મળે, આમ આવો જ ગ્રાફ મળે. તો આનો મતલબ શું સમજવો? કે સ્થિર થઈ જાય. 80થી અંતર વધતું જ નથી તો એ સ્થિર અવસ્થા દર્શાવે. અંતરમાં જો વધારો જ ન થતો હોય તો સ્થિર અવસ્થા દર્શાવે. આ પણ અનિયમિત આકાર જ છે. એટલે આવી ઘણી બધી અનિયમિત તમે ગતિ દર્શાવી શકો. કે ધારો કે બીજો એક ગ્રાફ દર્શાવો, આ તો રીડિંગ પ્રમાણે નહીં પણ એમ નામ દર્શાવો. ધારો આ પ્રકારનો ગ્રાફ છે તો આ અનિયમિત, કે પહેલાં ખૂણો આટલો હશે, પછી ખૂણો જો વધતો જાય, તો જેમ ખૂણો વધતો જ હશે એમ ઝડપ પણ વધતી જાય, તો અનિયમિત ગતિ દર્શાવે. એટલે આ પ્રકારની જુદી જુદી ઘણી બધી ગતિ હોય. પછી ધારો કે ઇનકેસ એવું થાય, અહીંયા સુધી આ રીતે થાય, પછી અહીંથી આમ અચળ થઈ જાય, તો આનો મતલબ શું થાય આ ગ્રાફનો? તો અહીંથી અહીંયા સુધી અનિયમિત ગતિ છે, અહીંથી પછી સ્થિર થઈ ગયું. આ 120થી એનું સ્થાનમાં વધારો થતો જ નથી, અંતરમાં વધારો થતો જ નથી. તો આ સ્થિર અવસ્થા, અહીંથી આ ગતિની અવસ્થા, અહીંયા ગતિ કરે એવું દર્શાવી શકો અહીંયા સુધી, અને અહીંથી આ સ્થિર અવસ્થા છે. આ પદાર્થ અહીંયા સુધી સ્થિર અવસ્થા દર્શાવે. પછી વળી પાછો ધારો કે આ ગ્રાફ આમ થાય તો આ ગતિની અવસ્થા દર્શાવે, આ ગતિ કરે, પણ અહીંયા સુધી સ્થિર અવસ્થા દર્શાવે. તો આમ તમે જો કે નિયમિત ગતિ છે કે અનિયમિત, ગ્રાફ ઉપરથી કહી શકાય. સ્થિર છે કે ગતિ કરે એ પણ ગ્રાફ ઉપરથી કહી શકાય. તો જુદી જુદી તમને જો હોમવર્કની અંદર એક ગ્રાફ આપું હું, એ ગ્રાફનું વિશ્લેષણ તમારે કરવાનું છે.
જુદા જુદા ધારો કે ગ્રાફ આપો, અંતર વિરુદ્ધ સમયના. વિશ્લેષણ એટલે તમારે એમાંથી વસ્તુ કઈ મેળવવાની, જુદા જુદા ધારો કે ગ્રાફ આપ, પ્રવૃત્તિ કરું તમને, કારણ કે ગ્રાફ વાંચતા આવડે, વાંચતા એટલે એના ઉપરથી તમને માહિતી મેળવતા આવડે એ હેતુથી 0, 10, 20, 30, 40, આ ડી, આ ટી સમય સેકન્ડમાં, આ મીટરમાં, આ 10, 20, 30, 40. તો અથવા તો આ પ્રકારનો ગ્રાફ હે, આ પ્રકારનો એક ગ્રાફ હે. પછી એક ગ્રાફ ધારો કે અને આ પહેલો ગ્રાફ, આ બીજો ગ્રાફ અને ત્રીજો ગ્રાફ અહીંયા દોરો. તો આના માટે જો આ 3 ગ્રાફ છે, 3 ગ્રાફમાંથી તમારે પહેલો મુદ્દો એ મેળવવાનો કે નિયમિત ગતિ કે અનિયમિત, એ ઓળખવાનું. બીજું, ગ્રાફ પરથી ગતિની માહિતી મેળવવાની. કઈ રીતે? તો કે કેટલી ઝડપથી ગતિ કરે છે, કેટલા સમય સુધી ગતિ કરે છે, કેટલા સમય પર સ્થિર થઈ જાય, ઝડપી ગતિ કરે, કેટલા સમય માટે ઝડપી ગતિ કરે, કેટલા સમય માટે ઓછી ગતિ કરે, આવી બધી માહિતી એકત્રિત કરવાની. જેટલી માહિતી આના ઉપરથી તમને વાંચી શકાય બધી માહિતી તમારે એકત્રિત કરવાની છે. શક્ય એટલું આનું વિશે લખવાનું છે, કેવા પ્રકારની ગતિ છે, નિયમિત, અનિયમિત, અચળ વેગી, અચળ ઝડપી ગતિ છે કે ઝડપ બદલાય છે, નિયમિત ગતિ, અનિયમિત, ક્યાં સુધી સ્થિર ગતિ કરે, ક્યાં સુધી અચળ ઝડપી ગતિ કરે, ક્યાં સુધી સ્થિર રહે, આ બધી જ માહિતી તમારે આના ઉપરથી એકત્રિત કરવાની છે. તો આ રીતે ધારો કે તમે જુદા જુદા સમય અને એની માહિતી આપી તો 3 એક્સરસાઇઝ તમારે કરવાની. આ 3 એક્સરસાઇઝ, આ 3 એક્સરસાઇઝ આ સમય સેકન્ડમાં છે, તો આટલી એક્સરસાઇઝ તમારે કરવાની છે. તો અહીંયા સુધી રાખશી. આ એક્સરસાઇઝ ખાસ કરીને બધા મોકલજો. હજી થોડાક જ મોકલે છે, ખાસ એવું હશે તો પછી કાલે તમને નામ પણ કહીશ, પણ થોડાક જ વિદ્યાર્થી મોકલે છે. શક્ય એટલું તમારે એનાલિસિસ, કારણ કે તમને આ લેક્ચર જોયા પછી કેટલું સમજાણું એ આના ઉપરથી માહિતી મને મળી શકશે કે તમે આ લેક્ચર જોયો તો આના ઉપરથી તમને કેટલી માહિતી મળી. તો અહીંયા સુધી રાખશી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.